સમાજનું સંમેલન યોજાશે। 28 એપ્રિલે બારડોલીમાં ક્ષત્રિય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। અસ્મિતા સંમેલનમાં ભાજપનો વિરોધ કરવામાં આવશે। મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહેશે। સંમેલન માટે મહિલા પુરુષોને ડ્રેસ કોડ અપાયો છે। પુરુષો સફેદ શર્ટ કાળું પેન્ટ પહેરશે, મહિલાઓ કેસરી સાડીમાં હાજર રહેશે। તો બારડોલીના કેદારેશ્વર મહાદેવ મંદિરમાં આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। સરકાર તરફથી જે અન્યાય થયો છે તો સરકારને સમાજની જે તાકાત બતાવવાની છે મતદાનની અંદર, તો એ મતદાનની અંદર કઈ રીતે પરિવર્તિત થાય, કઈ રીતે બૂથ સુધી જવાય, અન્ય સમાજોને પણ કઈ રીતે જોડી શકાય એ પ્રમાણની રણનીતિ છે। અને 28 તારીખ આ સંમેલન પતે ત્યાર પછી એક ગાંવ ચલો અભિયાન હેઠળ અમે આ રીતે અત્યારે પણ મિટિંગો ચાલુ છે, પણ એક આ ગાંવ ચલો અભિયાન હેઠળ જે તાલુકા છે, દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે, એ જિલ્લાના જે ગામડાઓ છે એ ગામડાની અંદર કઈ રીતે આ આંદોલનને મજબૂત બનાવી શકાય અને એ આંદોલનને મતદાનમાં કઈ રીતે પરિવર્તિત કરી શકાય એ માટેના તમામ આયોજનો મિટિંગો દ્વારા, બેઠકો દ્વારા અમારી યુવા ટીમને બધા આગેવાનો સાથે ચાલે છે। પુરુષોત્તમ રૂપાલાથી વિવાદ શરૂ થયો અને આ લડાઈ હવે ચરમસીમાએ પહોંચી છે। રાજ્યના અન્ય ઝોનની અંદર પણ અમારા જિલ્લા વાઇઝ, ઝોન વાઇઝ સંમેલન થયા। એના ભાગરૂપે દક્ષિણ ઝોનનું સંમેલન બારડોલી મુકામે 28 તારીખ અને આવતા રવિવારના રોજ સાંજે 5 કલાકે બારડોલી નજીક આવેલ પૌરાણિક કેદારેશ્વર મહાદેવ મંદિર જે છે ના પાર્ટી પ્લોટની અંદર મેં સંમેલનનું આયોજન કર્યું છે। હરિયાણા